અલ્યા મે આપણે આ ચૂંટણી આવે એમાં તું ફોર્મ ભરાઈ લે. અલ્યા ભૈયા આપણને કોણ મત આપે? આપણા મોઢા જેવા છે, 5 વીઘા જમીન, આપણને કોણ મત આપે? એમ ઈ નો ભરાવાય. એક વાત આપણે કીધી, આખા ગામમાં વાંઢા નો રહ્યા એમને પરણાઈ દેવી. પણ આપણા પાસે તો પૈસા જ નથી ને કોણ મત આપે? એટલે આપણે પણ કરી નાખ્યું થોડું, પણ એવું હાલને કાંક વિચારશું એમ. પરણાઈ દેવી ને આપણે થોડા કરી દઈએ. તો હવે આપવા હોય તો આપણા ગામમાં જઈને કરશું એમ. ચાલો સારું તે કેવી કે અમે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે, અમને મત આપો. સારું તે હાલો જાય ગામમાં 5 માણસ સંભળાવજો. હાલો એટલે હું કરો છો તમને સમજાય છે? વાસવાદન હું આવી પીડી હતી આપણે મત દેવાનું કામ કરો ને. ચૂંટણી નથી આવતી એમાં મારે ફોર્મ ભરવું છે. તને કોણ ફોર્મ આપું? પસા ભેગા છે એ વેસા જાય છે અમને. નો વેસાય મારે વેસા જાય હાલતી છે ને તાર ભૂત ભાઈ તક મારે જા મારા બનવું છે. ખબર નહીં પડતી મારા સરપંચ બનવું છે. બનવું જા ને જાન મારે મને એક તો દોર ખાનો દાંત ખેલે ને જા અને ધોલ ખાવું છે. ધોલ ખાવ માર તો ગીરવા દે દેખ દેખ ઉભાઈ ના છે. આજ લાવ બળાઈ ગરી ઉભાઈ ના છે. જાવ પણ ઈ ઓય કઈ ને હાંડા ભરાઈ ના આવવાની છે કે તો બધું વ્યૂઝ આમ છે ઈ કે ગઈ લાગે છે. માવ તને ગીરે નો ગઈ થાવ છે એ બેસી નાખશે ને આ ગુડી છે કે આવ માયા જવાય બાય બાય આવી ગયો છે. હાલે હું એલા ભૂરાને સમજાવીને જાવ. મને એક આઈડિયો છે, મને કોઈ મત નહીં આપે એટલે ભૂરા પાસે જાવ અને ફોર્મ ભરી લાવ. અરે એક મે આઈડિયો કેવો છે આપણે કામ આપણે હાથે દીધા છે એવું. હા તે એવું હું કરું છું તો સરપંચ સમજી ગયું. અરે મે એવું કર્યું પછી કઈ તો ગામમાં આટો મારવા જાવ જા. અમારા મને પૂરા પાણી જવા દે કાક મેળ કરવા દે એટલે મતદાન આવી જશે મારું. પૂરા ભાઈ એક વાત કહું, મને એક કોથળી લઈ દેવાય મતદાન આવશે ને એમાં મારે સરપંચ બનવું છે. મને લાવી દે ને મારે ચૂંટણી આવે ને મારે કામ છે. નથી મારે ચૂંટણી પછી આપી ચૂંટણી પછી લાવી દે સરકાર બનશે પૈસા ઘણા મળશે. સુણી આવી છે કોણ બોલ્યું છે? ના સરપંચ હેલો કા હરુલા અલ્યા મે ચૂંટણીમાં ફોર્મ ભરાયું છે અહીંયા કીધું તું તે ઈ માન માન ફોન તે ભરાઈ બાજી બાજી. હું મત આપજો હો મને. હા એ વાંધો નહીં. હું તમ તારે ઘર બનાવી દઈશ ને. તમે જમીન નો નથી તમે ક્યાં ભરાઈ યુ દસ હા હટ લઈ ગયો તો એટલે મેં ભરાય ને હું ભરાવાનો જ નતો. હા તો યુ દસ પછી કાંઈ તમે પણ મત આપજો ને મને પણ ગામના છો તમ તારા ચૂંટણી પત એટલે હુંદી બનાવી દે ગામ સુધારી દે. સારું તે જય શ્રી જય માતાજી. જય હાલો. માતાજી. છે દાદી તમને કરી દે પૈસા હે ઓલા એલા ગામમાં સરપંચ કેવું કામ કે મોઢાને ઘર કરી દેવાનું બધાને કોણ કેતો તમને અત્યારે હું સરપંચ ને આવ્યો. ઓલા સરપંચે કીધું તું કે વાંડાના ઘર કરી દે તું શું કરતી? હું કરી દઈશ. કેરા કરવાની તું ઓલી સુટલી વગસ તેરે ના તું સુટલી વગસ પૈસા નહીં તો હમણાં કરી દઈશ તને. હું ગામમાં આટો મારી આવી જા. ઓલી 5 વીઘાની જમીન વેચાઈ નાખી ને ગઈ છે ગામમાં. માર ભાઈ મત જે ભરાયું છે તમે બધા બીજો ખરા મત તમને વાંધા છે એટલે તમે બોલાવી છે. હારું ભાભી હારું કેમ મજામાં ડાયરો? હા મજામાં. આમ સુણીનો ઘર આવ્યું છે પણ તેમ સુણી ડિસેમ્બર ના કા અમે નહીં દી કા હું લેવા નહીં માર ભાઈ તો સુણી મત ભરાયું. કયો તારો ભાઈ? ટપુ ભાઈ ભરાયું.
બધાને મકાન બનાવી દેવાના, બધાને પરણાવી દેવાના, બધાને ખેતીવાળા કરી દેવાના. તું શું કરી દેતી બધા દરબાર દરબારે નથી ના ભાઈ નામ તમને જાણો સરપંચ ભાઈ આવી ગયો છે. અરે તમને વાત કહો એ વાત તો કરતાને એવું તમને કે ખોટ મારો ભાઈ તો આને પછી કરું શું એ હારું લેતી એ મત એટલે આને કે કોથળી પીસે કરવું શું પીવાનું કીધું શું એને શું કરશું આપણે એ હાર આપણે પેલા મત દે ને પછી તાપા મત દે જશે ભાઈ એમ જ કર્યું એ કિલો દારૂ પી દઈએ આપણે તો માર ધન દઈ દઈએ રે ના કોતાડી આપણે પેલા કોતાડી દો कैसा लगा मेरा मजाक कैसा लगा मेरा मजाक એ મને પછી થોડોક દીજો હોય ને હાલો બાજુ મજા આવી ગઈ તમે મને સુધી યાદ દેવો કે ઘરે ઘરે કોફી કોફી દેવાય ગઈ હો મને સુધી દીજો એવું આપણા ગામમાં 17,000 માણસો છે મત એટલા તો આવી જશે સારું તે છોકરા છોકરા હિની વાય છે આવો બીજે ક્યાં તને આવો કઈ ભાગીએ છોકરા સુકની પેલા હોશિયાર કેટલા મત આવશે એને એમ કીધું કે મને ચીકણી આપજે હું તમને દેખી દાણી પાવ પોછી એટલે આપણે જીતી જઈશું ને તો ઘર બનાવી દઈશું અને 17,000 આપણા ગામમાં છે માણસો મત આવી જાય એટલા થાય હું તમને નહીં આપું ભાઈ તને નહીં આપું મત પણ કા આપને મને આયો ને હવે હું કરું આ 5 વીઘા પૂરી એ વેસાઈ જાય છે 5 વીઘા હતી કાઢી નાખી દેજે મત અને આ હે છૂટણી આવી છે હવે કરવાનું શું મારે હું બાવી નાખી દઈશ મત એમ ગઈ હા કેટલા ગામમાં પાયા બંદર પાઈ દીધું ને અને ઈ સર કઈ ઓલી લાવ ગાંધી નો લે હે એનું બહુ છે તો એ દારૂ પાઈ દીધા સડાઈ દીધા હા એ તો તું મને જા જે પર પતી દેવા છે મારા જવું પડશે ગામમાં તે સારું તું મેં ખેતરમાં જાઉં ગામમાં જાઉં છું સારું છે જાઉં છું પપ્પા એવા રે મારા દીકરાની ને તો સડાઈ માર્યા અલ્લાહ ક્યાં છે ગોજી લીધું છે હવે શું કરું મારા એ આ ફોર્મ ભરી તું ત્યાં ના છૂટણી ત્યાં હંદે છોકરાના હું સડાઈ માર્યા આ તમાર કયો છે આ એના અઘુરે ખ્યામ આ કયો ચાલે ઈ અઘુરે કે હું તો સરપંચ બનવાનો છું એ બધા માણસોને આપવાને હું સરપંચ બનવા એ તો હું હંદાન પણ હું જાઉં છું કાલ છૂટણી હે ને કાલ ખબર પડે સાંજે આવી રીતે નીકળ ઈ નો હાલે એ હમણાં બંને આપશે સરપંચ જા હે ભૈયા એટલે તે તો 5 વીઘા હતી એ વેચી મરી એ મે તારા મત બદ દીધું તું તારું હાળું જીરો એક જ મત મારું છે તે કોકના જીવ તે સડાઈ મને મરી માર્યો આ 5 વીઘાથી વેચી મરી એલી કેવી છે હદાને પાન સડવી માર્યા હવે કાંઈ નહીં બનાવી દે એ તો હું તો નુખો થઈ જાય તો હવે શું કરું મારે મે તને દીધું હું તને કીધું તું આ બીજા હતા એ કોકની વાયદે સડી બેઠા એ કાંઈ નહીં કરી દે
અહીંથી પાઈન પૂરા કરી દીશે હવે તો. હે તો આપણે કાંઈ નહીં હતા હાલો 300 મજૂરી હાલ ઊભા થાય 300 મજૂરી હાલ. કાય કે મજામાં હા મેં તો સુખડીમાં હારે જીતાઈ દીધા છે તો હાવ ભૂલું થઈ ગયું લ્યો યાર તમે કેતા તા ને જીરો સરપંચ ને તો હારી ગયો હા તમે કેતા તા કે હવે તાર કાય એ બધાને ને અરે ધોકા એવું હા કોને આ ઓલા તામલો મગલો ખમલા બધાને એવું હા તો એટલા મજાય નકર નો હા બધા પાસે આપણે બસ બની ગયા હાલ રાખડો દે હાલ અરે મોટી એમે તો ફરવા દે હા તમને કાઈ ન મને હાલતા પડે ફરવા દેવી છે હાલ હાલ જાવ જા અહીંયા થા જેવા મત અમને કીધું તો વટીને વાજે સડ્યા અમને ક્યાં ખબર હતી જા અહીં ખાય એમની તો નુકા થઈ ગયા 5 વીઘાથી વેસાઈ ગયા એમ કાંઈ નહીં એમની તો જાય એમની 300 માં દાડી ઉપડો જાવ એમની ત્યાં વાંઢા રખડતા લાગે નીકળો હાલે ને